नमस्कार, मैं अंबी वर्मा और आप देख रहे हैं टुडे 24 न्यूज नेशनल। तो चलिए आज की कुछ खास खबरों की तरफ आगे बढ़ते हैं। बड़ताल स्वामी नारायण संप्रदाय के स्वामी के खिलाफ बलात्कार की शिकायतकर्ता युवती बाड़ी पुलिस स्टेशन पहुंची। जगत पवन स्वामी बाड़ी स्वामी नारायण मंदिर में कोठारी स्वामी के रूप में कार्यरत थे। 2016 में एक 14 वर्षीय किशोरी स्वामी नारायण मंदिर में रहने गई थी। जगत पवन स्वामी किशोरी के पिता को जानते थे। जब वह विदेश जाता था तो किसी किशोर के लिए उपहार लाने की बात करता था। फोन पर लड़की से अश्लील बातें करना। 2016 में गिफ्ट में घड़ी देने के बहाने उसे कमरे पर बुलाया गया। आरोपी ने कमरे में बुलाकर दुष्कर्म किया। 2016 में किशोरी की उम्र कम होने के कारण किसी ने उसे गंभीरता से नहीं लिया। अब 22 साल की होने के बाद हिम्मत जुटाकर बाड़ी पुलिस स्टेशन में शिकायत दर्ज करवाई। जगत पवन स्वामी से नग्न तस्वीरें और वीडियो हटाने का अनुरोध। जगत पवन स्वामी को कड़ी सजा देने की मांग। वर्तमान में जगत पवन स्वामी वड़ताल में रहते हैं। ये पूछने पर किस कृत्य में कौन शामिल था, लड़की ने HP स्वामी, KP स्वामी और JP स्वामी का नाम बताया। આ ઘટના 10 સપ્ટેમ્બરની છે 2016ની અને હું આજે ફરિયાદ કરવા આવી છું। જગત પાનદાસ શાસ્ત્રી સામે ફરિયાદ કરવા આવી છું। વાડી સ્વામીના મંદિરમાં કોઠારી હતા। શું બનાવ બન્યો હતો તમારી સાથે? બળાત્કારનો શું બનાવ બનવામાં આવ્યો હતો? બળાત્કારનો કેવી રીતે તમારા આટલા બધા મંદિરને તમારા સિકંદરમાં તમને લીધા હતા? તમે શું કર્યું? કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા તમે? ફોનના માધ્યમથી પછી એના પછી એમને ઘણી વોટ્સઅપ પર વાતચીત કરી ચાલુ રાખી અને પછી ગિફ્ટ આપવાના બહાને જબરદસ્તી કર્યો। તમે ક્યારે મંદિરમાં ક્યારે જતા હતા અને કેવી રીતે સંપર્ક? 2014થી હું મંદિર દર્શન કરવા જતા હતા અને 2016માં કોન્ટેક્ટ થયો હતો કેવી રીતે કોન્ટેક્ટ? ફોનના થ્રુ। તમારો નંબર કેવી રીતે આવ્યો? એમને ઓલરેડી મારા પપ્પાનો નંબર લઈ ચૂક્યા હતા। પછી શું કર્યું? રાત્રે 10:30ની આસપાસ મને ફોન કર્યો હતો। એ ટાઈમે મારી પાસે ફોન હતો અને મેં રિસીવ કર્યો તો કે હું જગત પાનદાસ સ્વામી વાત કરું છું વાડી સ્વામીના મંદિરમાંથી। એવી રીતે વાતચીતની શરૂઆત કરી હતી અને મારી ડિટેલ્સ જાણવા માગતા હતા। ત્યારબાદ વોટ્સઅપ પર વાતચીત ચાલુ રાખી। પછી કેવી રીતે તમે ત્યાં ગયા અને કેવી રીતે દુષ્કર્મ આચરવામાં? ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરની નીચે રૂમમાં બોલાવી હતી। ત્યારબાદ ત્યાં એમને જબરદસ્તી કર્યું। એના પછી એમને ઘણો મતલબ ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તો હું દવા પી લઈશ, તારા પરિવારને જાનથી મારી નાખીશ, એવી ધમકી આપતા હતા। અને સ્વામીનું ગ્રુપ છે એમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા। ન્યૂડ ફોટો મોકલવાના અને વિડીયો કોલ પર ગંદી મતલબ બતાવવાનું અને ગંદી ગંદી વાતો કરવાની। એટલે 2014માં તમે બનાવતો છો, તમારી શું ઉંમર હતી ત્યારે અને અત્યારે શું ઉંમર તમારી હતી? ઘટના બની ત્યારે મારી ઉંમર 14 વર્ષની હતી અને અત્યારે હાલ મારી 30 વર્ષ છે। તો આટલા મોટા અંતરાળ બાદ તમે અત્યારે ફરિયાદ આપો? એ ટાઈમે મારી પાસે એવો કોઈ સોર્સ હતો નહીં કે હું પોલીસ કમ્પ્લેન કરી શકું। તમે તમારા વડીલોને કંઈ જાણ કરેલી છે આ વિશે? નથી। તો શું મુખ્ય હેતુ સાથે આ ફરિયાદ દાખલ કરો? એ જ કે કડકથી કડક સજા થાય અને કોઈ બીજી છોકરી સાથે મારા જેવું થાય ના। HP સ્વામી, KP સ્વામી ને JP સ્વામી। HP સ્વામી, JP સ્વામી, KP સ્વામી। તમારા વડીલોનું શું કહેવું છે? તમારા જે વાલીઓ છે તેમને આ વિષય માટે શું કહેવું? વાલીને જાણ નથી।